નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો જે સરદાર સ્ટેટ 4 રસ્તા કહેવામાં આવે છે ત્યાં ઊંડાણ 4 રસ્તા સુધી જે ખાડા છે તે જોવા મળ્યા છે। તેને લઈને તમામ જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે। તેને લઈને ખાસ કરીને આજે સરદાર સ્ટેટ 4 રસ્તાથી ઊંડાણ 4 રસ્તા જતો માર્ગ છે ત્યાં ખાડા છે તે પડેલા છે। તેને લઈને જે સોસાયટીના જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। આજે સવારે જે અકસ્માત થયો હતો તેમાં એક જણનું જે રિક્ષા ચાલકનું મૃત્યુ થયું હતું તેને લઈને તમામ જે સોસાયટીના લોકો છે તે અહીં ઉપસ્થિત છે। સાથે સામાજિક કાર્યકર તમામ જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા છે। આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશભાઈ છે। કમલેશભાઈ, શું કહેશો? આજે સવારે જે અકસ્માત થયો છે અને આજે કોર્પોરેશનની જે કામગીરી છે, સરદાર સ્ટેટ 4 રસ્તાથી આજે રોડ છે ખાડા પડેલા છે। ચોક્કસથી સરદાર એટેથી જે વાઘોડિયા જવાનો જે મુખ્ય માર્ગ છે, અવારનવાર આપના સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી પણ અહીંના સ્થાનિક લોકોએ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ખાડે ગયું છે। ગઈકાલે રાત્રિના રોજ જે કહેવાય છે કે એક રિક્ષા ચાલક જે પરિવારમાંથી જે કહેવાય છે ભાઈનું મૃત્યુ થયું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે જે મૃત્યુ થયું છે તે ખાસ કરીને હાલમાં જે કહેવાય છે કે જે રોડ રસ્તાની વાત હોય ત્યારે રોડ રસ્તા માટે વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, જાડી ચામડીના મગરો છે, આ 8 મહિના સુધી સૂઈ રહે છે। જયારે ચોમાસું આવતું હોય છે ત્યારે અનેક રચનાઓ કરતા હોય છે। ત્યારે ખાસ કરીને આજે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે અહીંના તમામ સ્થાનિક રહેવાસીઓ છે આ પણ આ રોડ રસ્તાના કારણે તમામ રીતે ત્રાહિમામ પોકારી રહ્યા છે। છતાં પણ જે કહેવાય છે કે વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના મગરો જે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, આ લોકો વારંવાર જે કહેવાય છે કે આ કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો, આ કામગીરી આપી, આ કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપી, તો સાહેબ આ વડોદરા શહેરની અંદર આ કામગીરી આ 8 મહિના સુધી તમે શું કરી રહ્યા છો? હાલમાં જે ચોમાસું છે, ચોમાસાની ઋતુની અંદર જયારે જેના ઘરની અંદર દીવો ઓળવો છે એને અંધારાનો અહેસાસ થતો છે। જો કદાચ આ જ રોડ પર કદાચ કોઈ પોલીસની દીકરી, પોલીસનો દીકરો અથવા તો કોઈ નેતાનો દીકરો, દીકરી ઓફ થઈ ગયું હોત અથવા તો અકસ્માતની અંદર મૃત્યુ થયું હોત તો ચોક્કસથી રાતો રાત જે કહેવાય છે કે આની સંપૂર્ણ જાત તપાસ થઈ હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસ જે કહેવાય છે કે જે ભાઈ જે પીડિત પરિવાર છે એ પીડિત પરિવાર પાસે જયારે પીએસઆઈ આવે છે, રાઇટર આવે છે કે જે પણ પોલીસ કમિશનર કચેરીમાંથી જે પણ આવતા હોય છે, આ લોકો અમને કહે છે કે ભાઈ અમે જે લખીએ છીએ એ રીતે લખાણ કરો। સાહેબ, આ રીતનું નહીં ચાલે। અમે આવનારા દિવસોમાં પોલીસ કમિશનરનું ધ્યાન પણ દોરીશું અને જો કદાચ પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ જો અમને સાચો ન્યાય નહીં મળે, સાચું જે વળતર નહીં મળે તો ચોક્કસથી આવનારા દિવસોમાં અમે પીએલએલ પણ દાખલ કરીશું, કોર્ટના દરવાજા ખખડાવીશું, કારણ કે આ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ મૃત્યુ થયું છે। સાથે સાથે જો મહાનગરપાલિકાની જો બેદરકારીના કારણે મૃત્યુ થયું હોય તો મહાનગરપાલિકા જે જાડી ચામડીના મગરો એડવાન્સ ટેક્સ લેતા હોય તો એડવાન્સ ટેક્સના રૂપે અમને વળતરની જોગવાઈ તરીકે અમને વળતર પણ ચૂકવવું જોઈએ। સાથે સાથે અહીંના જે રહીશો છે, અહીંના રહીશો વારંવાર જે કહેવાય છે કે અરજીઓ કરીને થાકી ગયા છે, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા મહાનગરપાલિકાનું પેટનું પાણી નથી હલતું। ત્યારે ક્યાંક ને ક્યાંક હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે માનવતાની દ્રષ્ટિએ હવે બહાર આવો, કારણ કે તમે એસી કેબિનમાં, એસી ગાડીમાં જે નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયાથી તમે બેસી રહ્યા છો તો 8 મહિના સુધી જો બેસી રહ્યા હોય તો 4 મહિના બહાર નીકળો છો તો પરફેક્ટ રીતે કામગીરી કરો, નહીં તો અમે આવનારા દિવસોમાં જો આ બધા જ વ્યક્તિઓ છે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। સાથે સાથે આવનારા દિવસોમાં કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરીશું। તેની ખાસ કરીને તકેદારી રાખીને વહેલામાં વહેલી તકે જે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ કામગીરી હોય એને યુદ્ધના ધોરણે કરવામાં આવે। સાથે સાથે આ પરિવારને ન્યાય અપાવવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। પરિવારને ન્યાય મળે, આપણે પરિવાર સાથે જ વાત કરીશું। શું કહેશો, જે રીતે ઘટના બની અને આજે ખાડા છે તમામ જગ્યા પર દેખાઈ રહ્યા? અત્યારે બી તમે જોઈ શકો છો કે આવવા જવામાં કેટલી તકલીફ પડી રહી છે। આ લોકો કોર્પોરેશનના અધિકારી જે તદ્દન રીતે ખોટી રીતે ખાડા ખોદાઈને બેઠા છે, જે કોઈ જ કામના નથી। જો તમે કામ કરતા જ હોય તો આવા ચોમાસામાં જ કેમ? ચોમાસા વગર 8 મહિના શું કરો તમે લોકો? એટલે મારું કેવું એ છે કે આવા ખાડા ખોદીને જો તમે પુરાણ બી કરતા હોય તો વ્યવસ્થિત કરો। અત્યારે કોર્પોરેશન એમની જે બેદરકારી છે છુપાવવા માટે અત્યારે તાત્કાલિક ખાડો પૂરી દીધો છે। એટલે આ રીતે પબ્લિકને ઉલ્લુ બનાવી રહી છે કોર્પોરેશનના અધિકારીઓ ને કોર્પોરેશનના નેતાઓ। કોર્પોરેશનના જે અધિકારી છે તે હવે આપ માંગ શું કરશો? જે રીતે હવે જો અત્યારે મારો સાડો ગયો છે, બરાબર છે, એવો કોઈ બીજાનો સાડો ના જાય એના માટે જો આ લોકો
અત્યારે આનું કોઈ ન્યાય નહીં લાવે તો અમે કોર્ટમાં બી જઈશું, પોલીસ સ્ટેશન બી જઈ રહ્યો છું, પોલીસ સ્ટેશનમાં અત્યારે કેસ બી કરીશું. જો નહીં માને તો અમે કોર્ટ થ્રુ કેસ કરીશું. કોર્ટ થ્રુ પણ જશે અને કેસ કરવામાં આવશે. હવે આ જે સોસાયટીના લોકો છે તે લોકોએ પણ રજૂઆત કરી હતી. શું કહેશો, તમે પણ પહોંચ્યા છો અને આ જે રોડ રસ્તા છે પહેલા પણ આપણે આ સમાચાર બતાવ્યા છે. હું બરોડા ઓટો રિક્ષા યુનિયનના મંત્રી તરીકે કામ કરું છું. દીપક જે પંચાલ મારું નામ છે. જે રીતે વડોદરા શહેરમાં ઠંડીમાં કોઈ કામ નથી થતું, અડધી ગરમી પૂરી થાય છે ને આ લોકો વરસાદનો ટાઈમ હોય છે તે સમયે આ લોકો કામગીરી ચાલુ કરે છે, એ તદ્દન ગેરવ્યાજબી કામગીરી છે. આજે આપ જોશો કે બરોડા અડધું બરોડા ખાડામાં છે, અડધું બરોડામાં ખોદકામ ચાલુ છે. તો શું આ લોકોને ચોમાસું નજદીક આવે ત્યારે જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાનું એક થાય છે કે શું માટી વહી જાય ને પછી બીજા કોન્ટ્રાક્ટર બીજા રૂપિયા માંગે તો પ્રજાના રૂપિયા વેડફવાનું કામ છે આ લોકોનું. જે રીતે આજે અડધા બરોડામાં પ્રજાને વ્હીકલ ચલાવવાની ઘણી મુશ્કેલી પડી રહી છે. આપ જો હું બતાવું છું, કોઈ અધિકારી આવા તૈયાર હોય તો હું બતાવું છું કે અડધું બરોડા ખોદેલું છે, એક સિંગલ રોડ ચાલુ છે, એની અંદર પણ એટલા સ્પીડમાં લોકો વ્હીકલ ચલાવે છે જેના માટે કોઈ તકેદારી રાખવામાં આવતી નથી, કોઈ બંદોબસ્ત હોતો નથી કે કોઈ ટ્રાફિક ક્લિયર થાય એ પ્રમાણે કોઈ જવાન પણ ઉભા નથી રાખવામાં આવતા. આજે લગભગ 10 થી 15 જગ્યાએ ડબલ રોડ ચાલે છે, એક જ રોડ પર ડબલ રોડ ચાલે છે, વ્હીકલ વધી રહ્યા છે, દરેક જગ્યાએ ટ્રાફિક જામ થાય છે. જે બ્રિજ બનાવેલા છે બ્રિજ પર પણ ટ્રાફિક જામ થાય છે ને રોડ પર ખાડાની હાલત તો એવી છે કે કામગીરી કર્યા વગર ખાડા પડી રહ્યા છે ને ખાડા પૂરવાના થાય તો ખાલી માટી નાખી દે અને વરસાદ આવે એટલે પછી પાછું એનું એ થઈ જાય ને પછી પાછા ખાડા પૂરી ને પછી પાછું માટી નાખી ને જનતાના રૂપિયા બગાડવાની કોશિશ કરી રહ્યા છે. તમામ જે લોકો છે તે હવે ભેગા થયા છે અને તમામની જે એક જ માંગ છે તે કહી રહ્યા છે કે આ જે ખાડા છે તે પડેલા છે તેને લઈને જે ખાસ કરીને જે કોર્પોરેશનની જે બેદરકારી છે તે સામે આવી છે. કેમ કે અડધું વડોદરા શહેર જે ખાડામાં છે તેવું જે નાગરિકો છે તે કહી રહ્યા છે કે અમે તમને બતાવીએ. કેમ કે આ જે તમે જોઈ શકો છો સરદાર સ્ટેટ 4 રસ્તાથી આવતો જે માર્ગ છે વૃંદાવન 4 રસ્તા સુધી આ જે ખાડા છે તે પડેલા છે. હવે જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમનું ક્યારે ધ્યાન દોરશે તે પણ એક જોવાનું રહેશે. સાથે જે આજે સવારે એક મૃત્યુ થયું, હવે એ પરિવારને ક્યારે ન્યાય મળશે તે પણ એક સવાલ છે. આજે સરદાર સ્ટેટ જે માર્ગ કહેવામાં આવે છે ત્યાં ઘણા ટાઈમથી જે ખાડા ખોદેલા છે, આજે સવારે જે એક મૃત્યુ થયું, પરંતુ જે તેમનો પરિવારજન છે તે તો પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે, કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી છે, સાથે એમને ન્યાય નહીં મળે તો કોર્ટ સુધી પણ જશે. અને તમામ જે આજુબાજુના સોસાયટીના જે લોકો છે તે પણ ભેગા થયા છે. હવે જોવાનું રહ્યું કે આ જે પરિવાર છે અને તમામ જે લોકોને ન્યાય મળશે કે નહીં તે પણ એક સવાલ છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.